कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यहं तांच स्वस्तिं ब्रुवन्तु नः नारदाध्या ऋषिगणा ये चान्ये च तपोधना भवन्तो यजमानस्य आशीर्वाद परायणा कर्मारंभे त्रिवारमाचम्य प्राणायामः ચાલો બધાય ભાઈઓએ ડાબા હાથે ચમચી પકડવાની છે, જમણા હાથે 3 વખત બંને જણાએ પતિ પત્ની બેય જણાએ જમણા હાથે 3 વખત પાણી પી જવાનું છે, પીવાનું છે. ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ ચોથી વખત પાત્રમાં નહીં, નીચે જમીન ઉપર હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય હસ્તે ગંધાક્ષર પુષ્પાણી આદાય. હાથમાં ફૂલ ચોખા રાખીએ. 2 મિનિટ રાખો હમણાં. ચાલો યજ્ઞ પવિત્ર હાલો. હાથમાં ફૂલ ચોખા રાખીએ. ભગવાન નમ શબ્દ આવે ત્યાં દરેક દેવને નમસ્કાર કરીએ. સૌ પ્રથમ ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરીએ. ઓમ શ્રીમન્ન મહાગણાધિપતયે નમઃ. પછી ભગવાન તમારા કુલના દેવી દેવતાઓને નમસ્કાર કરીએ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. પછી તમારા ઈષ્ટદેવ ભગવાનને નમસ્કાર કરીએ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. પછી ગામની અંદર જે દેવી દેવતાઓનું મંદિર હોય, સ્થાન હોય, એમને નમસ્કાર કરીએ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. પછી ઘરની અંદર જે દેવી દેવતાઓનું મંદિરમાં બિરાજમાન કરેલા બધા ભગવાનને નમસ્કાર કરીએ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ભગવાન સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરીએ. ઓમ સચે પુરંદરાભ્યામ નમઃ. ભગવાન બ્રહ્મા અને સાવિત્રીને નમસ્કાર કરીએ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ભગવાન લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરીએ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન તમારા માતા પિતાના ચરણમાં વંદન કરીએ. ઓમ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. પછી ભગવાન ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ. ઓમ આત્મનઃ ગુરુભ્યો નમઃ. પરાત પર ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠે ગુરુભ્યો નમઃ. આ કર્મના પ્રધાન દેવ ભગવાન જીબેશ્વર મહાદેવ શિવ પરિવાર છે, એમને નમસ્કાર કરીએ. ઓમ એતદ કર્મ પ્રધાન પુરુષેશ્વર ભવાની શંકર મહારુદ્ર સાંગાય સહપરિવારાય નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિતિ ભવન્તો બ્રુવન્તો. અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયો. મનની અંદર શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરીએ. તમને જે ફાવે એ મંત્રનો જપ કરીએ. સુમુખ ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકા લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનના. દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેत् શૃણુયાદપી. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં
ચતુર્ભુજા પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે અભિપસિદ્ધ્યાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યાસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ શરણાગત દીનાર્થ પવિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષામ મંગલમ येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચ દ્રબલમ તદેવ विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते ते गृयुगं स्मरामि લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજના येषामिन्दीवरजस्यामो हृदयस्थो जनार्दनः યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર तत्र श्रीर्विजयोर्भूते ध्रुवानेतिर्मतिर्मम વિનાયકં ગુરું ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये સર્વકાર્યાર્થ સિદ્ધયે ફૂલ ચોકા છે ભગવાન ગણપતિ દાદાના ચરણ પાસે પધરાવી આપો. જે લોકોએ યજ્ઞોપવિત ધારણ નથી કરી જનોય જેની પાસે ધારણ નથી કરી અને એની પાસે છે એ બે હાથમાં રાખી ભગવાન સૂર્યનારાયણને બતાડો. હરિ ઓમ માતા ચક્ષુર્દેવાહિતં પુરસ્તાत् શુક્રમુચરત मसरदः शतं जीवे मसरदः शतघ्नो शृणुयामसरदः शतं प्रब्रवामसरदः शतमदीनाः श्यामसरदः शतं भूयश्च सरदः ગળામાં પહેરી લ્યો એ યજ્ઞોપવિત પેલા ગળામાં પહેરી લ્યો કંઠીની જેમ. પછી અંદર જમણો હાથ નાખો, અંદર જમણો હાથ નાખી દ્યો. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીએ. આદિતસ્ય નમસ્કારમ યે કુર્વન્તે દિને દિને जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते બધાય ભાઈઓએ પાણીની ચમચી ભરવાની, બેનોએ હાથ લગાડવાનો, બેનોએ અંદર ફૂલ અને ચોખા પધરાવવાના, ચંદન હોય તો ચંદન, કંકુ હોય તો કંકુ, તમને જે કાંઈ આપ્યું છે ચંદન ચોખા ફૂલ અથવા કંકુ ચોખા ફૂલ. અત પ્રધાન સંકલ્પ હરિ ઓમ. ત્રણ વખત ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરીએ.
तिथिर्विष्णु तथा वारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वविष्णुमयं जगत् જે યજમાનો આજની પૂજામાં બેઠા છે પાણીની ચમચી ભરી રાખવાની છે. જ્યારે અહીંયાથી ભૂદેવ કહે ત્યારે થાળીમાં જલ પધરાવવાનું છે. અત્યારે પાણીની ચમચી ભરી રાખો, એની અંદર ફૂલ ચોખા પધરાવી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. અહીંયાથી પાણી પધરાવવાનું આવશે ત્યારે તમને ભૂદેવ કહેશે. અને યજમાન પત્નીઓ ધર્મપત્નીઓ છે એ યજમાનને કહેતા ભાઈઓને હાથ અડાડી રાખે અને ફૂલ કે ચોખા હાથમાં હોય તો એ પાછા પૂજાની થાળીમાં મૂકી દો. અને યજમાન ભાઈઓને હાથ લગાડી રાખો. યજમાનોએ પાણીની ચમચી ભરી અને પકડી રાખવાની છે. અહીંયાથી કહેવામાં આવશે ત્યારે પધરાવવાનું રહેશે. ચાલો સંકલ્પ. 3 વખત ભગવાન વિષ્ણુ પરમાત્માને નમસ્કાર કરીએ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પર્વતમાનસ્ય બ્રહ્મણોદિત્યે પરાર્ધે શ્રી શૈતવારા કલ્પે વૈવસ્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભારતવર્ષે જંબુદ્વીપે આર્યાંકવરદેશે દ્વારિકા પૂર્વદિગ્ભાગે દ્વારિકા તીર્થક્ષેત્રે ઓડક ગ્રામ મધ્યે અત્રાદય મહામંગલ્ય ફલપદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર માસે પૌષ માસે કૃષ્ણ પક્ષે ષષ્ઠમ્યાયામ પરમ સપ્તમ્યાયામ તિથોઃ વારાદિશ્રેષ્ઠઃ ચંદ્રવાસરા નિમિત્તાયામ એભિર્ગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ તમારા ગોત્રનો ઉચ્ચાર કરી આપો. કાશ્યપ ગોત્રોત્પન્નો હમ ત્રિપર્વાન્વિતા શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યાંતિની શાખાધ્યાયિનઃ આત્મજઃ તમારા પિતાજીનું નામ લેવાનું. નામને યજમાનો અહંબા સૂતસ્ય પુત્રસ્ય તમારું નામ લેવાનું. નામને યજમાનો અહંબા સપત્નીકો સપરિવારો અખિલ કુટુંબસ્ય જનાનામ. એક વખત આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણાર્થમ લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશો વિજયલાભાદિ પ્રાપ્ત્યર્થમ આધિદેહિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધતાપોપશમનાર્થમ પૂર્વોક્ત સંકલ્પ અનુસારેણ ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા કર્મણિ આવાહિત દેવતાનામ પ્રાતઃ પૂજન કર્મંચમહમ કરીષ્યે. પાણી છે થાળીની અંદર પધરાવી દો. ભગવાનની બાજુમાં થાળીમાં પાણી ખાલી કરી નાખો. ફૂલની પાખડી ચોંટી હોય તો એ જરાક કાઢી નાખવાની. પાછી પાણીની ચમચી બધા યજમાનોએ ભરી રાખવાની છે. ઓમ તતરાદો દિગ્રક્ષણમ કલસાર્ચનમ સૂર્યદીપ હનુમત ભૈરવ નમસ્કારાંચ કરીષ્યે. જળ પાછું થાળીમાં પધરાવી દો. પાણી પાણી પધરાવી દો. હવે તમારી થાળીની અંદર પંચામૃતની વાટકી કે પાણીની વાટકી જો પડી ભગવાન જે થાળીમાં મૂક્યા છે તો એ બહાર કાઢી લેજો. પંચામૃતની વાટકી કે હોય તો એ સાઈડમાં મૂકી દેજો. ચાલો દરેક યજમાન ભાઈઓ અને બહેનો ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે. ચોખાના દાણા તમારી બાજુમાં ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો છે. બે જણાએ ડાબા હાથમાં ચોખાના દાણા રાખો. મનની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવાનો છે. ઓમ અપસરપંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા ભૂતા વિઘ્નકર્તાર તે નશ્યન્તો શિવાગ્નયા રામંતુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. ચોખા જમણા હાથમાં લઈ લ્યો અને આ રીતે 10 દિશાની અંદર વેરી દેવાના છે. ભાઈઓ બધા ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડવાની છે. બધા બહેનોએ 3 વખત તાળી પાડવાની છે. પછી સપરિવાર જમણા હાથના વચ્ચેના 2 આંગળા પાણીની વાટકીની અંદર બોરવાના અને એ પાણી તમારા આંખે સ્પર્શ કરવાનો, નમન લેવાનું છે. સપત્ની દરેક યજમાન ભાઈઓ અને બહેનો દરેકે આંખે પાણી લગાડવાનું છે. પછી 2 દાણા ચોખા જમીન ઉપર પધરાવો.
જમીન ઉપર 2 દાણા ચોખા પધરાવો, ચોખાની ઢગલી કરવાની. એની ઉપર તમે જે ઘરેથી કળશ લઈ આવ્યા એ કળશ એની ઉપર સ્થાપના કરવાની છે. એ કળશ પાણીથી ભરેલો કળશ, એ જે ચોખાની 2 ઢગલી કરી એ ચોખાની ઢગલી ઉપર પધરાવો. પછી હાથમાં ફૂલ ચોખા રાખો અને ભગવાન વરુણ ભગવાન અને દરેક તીર્થોનું સ્મરણ કરવાનું છે. ભગવાનની પૂજા કરવી હોય તો પાણીથી પૂજા ન થાય, તીર્થ જલથી ભગવાનની પૂજા કરવી પડે. આપણી પાસે એકે તીર્થ જલ નથી, તો બ્રાહ્મણના મંત્ર દ્વારા અને ભગવાન સૂર્યના કિરણો દ્વારા દરેક તીર્થોનું આવાહન આપણે આ કળશની અંદર કરવાનું છે. કળશને પગે લાગી રાખજો. ઓમ તતવાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્વેહે અહેડમાન વરુણે હબોધો સત્તુ સમાન આયુ પ્રમોઘે. ફૂલ ચોખા કળશની અંદર પધરાવી દો. અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમાવહ્યામિ સ્થાપયામિ. 2 દાણા ચોખા લઈ કળશની અંદર પધરાવો. અપાંપતે વરુણાય નમઃ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. કળશને તમારા બંને હાથનો સ્પર્શ કરાવી રાખો. ઓમ બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તે રવે તેન સત્યેમૈવાતીર્થં દેહિ દિવાકર. હાથ જોડે કળશને પગે લાગો. અંકુશ મુદ્રયાન તીર્થાની આવાહ્ય કવચેન વંગુઠ્ય ધેનવા મૃત્યુકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય સમુદ્રામ આચ્છાદ્ય. કળશની ઉપર ભાઈઓ એકલા જમણો હાથ મૂકો, એની ઉપર ડાબો હાથ મૂકવાનો. બેનો હાથનો સ્પર્શ કરાવી રાખજો, હાથ લગાડી રાખજો. વમ 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 વરુણાય નમઃ. હાથ લઈ લેવાનો છે. પછી કળશને ભાઈઓએ કંકુથી કળશને 4 દિશામાં જે દિશા બતાવવામાં આવે ત્યાં કંકુથી ચાંદલા કરવાના. બેનોએ ચાંદલા થઈ ગયા પછી એની ઉપર ચોખા ચોડવાના છે. પણ જે દિશા બતાવવામાં આવે અને ગોર બાપા જઈ ક્યાં કે ત્યારે અહીંથી જ્યારે નિર્દેશ કરવામાં આવે ત્યારે ચાંદલા કરવાના છે. ચાલો સૌથી પહેલા આ પૂર્વ દિશામાં ચાંદલો કરો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. આ દક્ષિણ દિશામાં દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ. પશ્ચિમની અંદર પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. ઉત્તર દિશાની અંદર ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદં પૂજયામિ. 4 દિશાની અંદર ચાંદલા થઈ ગયા પછી કળશની અંદર કંકુના છાટા પધરાવાના છે. અપાંપતે વરુણાય નમઃ. વરુણમ પૂજયામિ. પછી એ કળશ વાળું પાણી ભાઈઓ અને બહેનો ડાબા હાથની અંદર હથેળીની અંદર પાણી લેવાનું છે. કળશનું જે પાણી છે તે કળશમાંથી તસ્મા દુદકા દુદકમ ગૃહીત્વા તજ્જલેન પૂજા દ્રવ્યાણિ આત્મા પૂજા સંભારાંશ સંપ્રોક્ષ્ય. પછી ડાબા હાથની અંદર પાણી લીધા પછી જમણા હાથની વચ્ચેની 2 આંગળીથી પહેલે પૂજાની સામગ્રી ઉપર અને પછી તમારા શરીર ઉપર પાણીના છાંટા નાખજો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા. યહ સ્મરે પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. વધેલું પાણી બંને હાથમાં લઈ તમારા શરીર ઉપર છાંટી જાઓ. સર્વમ પવિત્રતામસ્તુ. પુંડરીકાક્ષાય નમઃ. હાથની અંદર ફૂલ અને ચોખા રાખજો અને કર્મના સાક્ષી દીવા ચાલુ કરેલા છે. એ બંને દીવાને સ્થાપનની પાસે જો જે મોટું સ્થાપન છે એની આજુબાજુ 2 દીવા ચાલુ છે. એમાં જમણી બાજુ ભગવાનની દેવતાઓની જમણી બાજુ ઘીનો દીવો છે અને ડાબી બાજુ તેલનો દીવો છે. આ કર્મના સાક્ષી છે. તો ભગવાન કર્મના સાક્ષી ભગવાન દીપ નારાયણને પગે લાગજો. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત. શ્રોત્રાજવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ભુવઃ સ્વઃ દીપસ્તદેવતાભ્યો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. સમર્પયામિ. હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરો.
ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યં ચ हिरण्य एन सविता रथेन देवो जाति भुवनानि पश्यन् ભૂર્ભુવઃ સ્વઃ ભગવાન ભુવન ભાસ્કરાય શ્રી સૂર્યાય નમઃ. તમારી હાથમાં રહેલા ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દો. દીપસ્ત દેવતાભ્યો નમઃ. સૂર્યાય નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ પાણીમ સમરાવયામિ નમસ્કરોમિ. ઓમ હાથની અંદર ફૂલ ચોખા રાખી દક્ષિણ દિશાની અંદર ભગવાન ભૈરવનો વાસ છે. આ દક્ષિણ દિશામાં પગે લાગજો. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ વ્યાલયગ્ન સુતરમિંદુ શેખરમ કૃપાકરમ नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरम् काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ बटुक भैरवं भजे કાલ ભૈરવાય નમઃ. બટુક ભૈરવાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજનો વાસ છે. તો ભગવાન હનુમાનજી મહારાજને ઉત્તર દિશામાં પગે લાગીએ. મનોજવમ વારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ वातात्मजं वा नरयोधमुखियं श्रीरामदूतं शरणं प्रपद्ये સ્વ ભગવતે હમ હનુમતયે નમો નમઃ. નમસ્કારાન સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિમ સમરાવયામિ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દેજો. પછી બે હાથ જોડી પગે લાગી રાખજો. આગમન ઓમ આગમનાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ घण्टानादं प्रकुर्वीत पश्चात् घण्टां प्रपूजये પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ तन्नः शङ्खः प्रचोदयात् ઓમ શંખસ્ત દેવતાભ્યો નમઃ. ઘંટસ્થ ગરુડાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિમ समर्पयामि હાથની અંદર ફૂલ ચોખા રાખવાના. તમારા સદગુરુ મહારાજને પગે લાગવાનું છે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ગુરુભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન જીવેશ્વર મહાદેવ, ભગવાન સોમનાથ દાદા, ભગવાન દ્વારકાધીશને નમસ્કાર કરજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ જૈવ ओंकाराय नमो नमः ભૂર્ભુવસ્વ ભગવતે સ્થાપિત દેવતાભ્યો નમઃ. ભગવાન મહારુદ્રાય નમઃ. ભગવતે શ્રી મહાવિષ્ણવે નમઃ. ફૂલ ચોખા તમારી થાળીની અંદર પધરાવી દો. ગંધાક્ષર પુષ્પાણિમ समर्पयामि ગણપતિમ ધ્યાત્વા. હવે ગણપતિ દાદા કોઈને પણ થાળીમાં ન હોય તો થાળીની અંદર લઈ લેજો. કોઈ જો થાળીની અંદર ગણપતિ દાદા ન મૂક્યા હોય તો થાળીમાં મૂકી દેજો. તમને જે પણ મૂર્તિઓ આપવામાં આવી છે એ બધી મૂર્તિ અમે થાળીની અંદર રાખવાની છે. આપણે ભગવાનની પ્રાતઃ પૂજા કરીએ છીએ. ભગવાન આજના આપણા 3 દિવસના ચીફ ગેસ્ટ છે. ભગવાનથી મોટું કોઈ ગેસ્ટ છે નહીં. એટલે સૌથી વધારે ધ્યાન ભગવાનનું રાખવાનું. પ્રધાનમંત્રી આવ્યા હોય ને જે એની આપણે સેવા કરીએ, કોઈ મોટો વ્યક્તિ કલેક્ટર છે, મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી છે, તો આ તો પ્રધાનમંત્રીના પ્રધાનમંત્રી છે, તો એનું જેટલું ધ્યાન રાખીએ એટલું ભગવાનનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો હાથની અંદર ફૂલ ચોખા રાખી
અને ભગવાનની અમે આપણે પ્રાતઃ પૂજા કરવાની છે. તો સૌથી પહેલી પૂજા આપણે ભગવાન ગણપતિ દાદાની કરવાની છે. ફૂલ ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું, ગણપતિ દાદાનું ધ્યાન કરવાનું, ભગવાનને નિમંત્રણ આપવાનું કે હે પ્રભુ અમે તમારી પૂજા કરીએ છીએ, પૂજાની અંદર આવી આપ બિરાજમાન થાવ, અમારી પૂજાનો હે પ્રભુ તમે સ્વીકાર કરો અને અમારા અને અમારા પરિવારના અને આ ગ્રામજનોના દરેકના વિઘ્ન હે પ્રભુ તમે દૂર કરજો. આ ભાવ સાથે આપણે ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કરવાનું. ઓમ ગણાનહંત્વા ગણપતિઘ્નો હવામહે પ્રિયાણહંત્વા પ્રિયપતિઘ્નો હવામહે નિધિનાન્ત્વા નિધિપતિઘ્નો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભજમ ત્વમજાસि ગર્ભજમ બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમઃ. એ ફૂલ ચોખા ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પધરાવો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી અને બીજું સ્થાપન તમારા કુળદેવી માતાજીનું છે. તો તમારા કુળની અંદર જે દેવ પૂજાતા હોય એનું ધ્યાન કરવાનું, માં ભગવતી 64 જોગણીઓનું સ્મરણ કરવાનું અને વર્ધિની માતાજીનું સ્મરણ કરવાનું છે. ફૂલ ચોખા રાખી માતાજીનું સ્મરણ કરજો. ઓમ અંબે અંબે કેમ્બાલિકે નમાનાયદિ કશ્ચન શક્તિષ્મકઃ સુભદ્રિકાંગં પીલવાસિનીમ પૂર્વસ્વઃ સગણેશ ગૌર્યાદિ માતૃકાભ્યો નમઃ. ગજાનનાદિ ચતુષ્ઠી યોગિન્યે નમઃ. વર્ધિની દેવીએ નમો નમઃ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી અને અહીંયા ભગવાન વાસ્તુ ભગવાન બિરાજમાન છે. તો વાસ્તુ ભગવાનનું સ્મરણ કરજો. નમો વાત્યાય ચ રેક્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુપાય ચ નમઃ. સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચારુણાય ચ સ્વઃ વાસ્તુ પુરુષાય નમો નમઃ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી અને ભગવાન ક્ષેત્રપાલ દાદાનું સ્મરણ કરવાનું છે. ઓમ હનુમાનજી મહારાજની બાજુમાં ભગવાન ક્ષેત્રપાલ દાદા બિરાજમાન છે. તો ભગવાન ક્ષેત્રપાલ દાદાનું સ્મરણ કરજો. નહિ સ્પર્શમવિદન્નન્યમ સમાદ્વૈશ્વાનરાત્પુર એતારમગ્રે हेमेनमर्धन्नमर्त्या अमर्त्यं वैश्वानरं क्षेत्रजित्याय देवा. ચમચી ભાઈઓ પૂજા કરશે અને બેનો હાથ લગાડી રાખશે. વારે ઘડીએ અમારે એમ ન કેવું પડે કે બેનો હાથ લગાડી રાખો. બરાબર? જ્યારે પણ કોઈ પૂજા કરતા હો ત્યારે ભાઈ પૂજા કરે એટલે એમના ધર્મપત્નીએ ટેકો આપવો જોઈએ, હાથનો સ્પર્શ કરવો જોઈએ, જેથી કરીને તમારી પૂજા પણ તો જ ફળ મળે. પુરુષ છે એ પૂજા કરે ને તો એનું ફળ ઓટોમેટિક એના ધર્મપત્નીને પ્રાપ્ત થાય છે 50%. તો તમારે હાથનો સ્પર્શ કરવાનો રહેશે. તમારી પાસે જે પણ મૂર્તિ છે એ દરેક દેવતાઓની આપણે પૂજા કરવાની. જે દેવતાઓ છે, કોઈ પાસે ગણપતિ બધે પાસે છે, પણ અમુક જગ્યાએ માતાજી આપેલા છે, અમુક જગ્યાએ મહાદેવજી આપેલા છે, અમુક જગ્યાએ ગ્રહો આપેલા છે. તો તમારી પાસે જે પણ દેવતાઓ હોય એ બધા દેવતાઓની પૂજા કરવાની. પાણીની ચમચી ભરી રાખવાની. સમર્પયામી શબ્દ સંભળાય તો એક જ પાણીની ચમચીમાંથી તમારી પાસે જે દેવતાઓ હોય એ દેવતાઓ પર જલ અર્પણ થઈ જવું જોઈએ. પણ ક્યારે કે સમર્પયામી શબ્દ સંભળાય ત્યારે આ રીતે 5 વખત પાણી અર્પણ કરવાનું આવશે. તો ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો, બેનો હાથ લગાડી રાખો. ઓમ ભગવાન આવાહિત દેવતાભ્યો નમો નમઃ. ચડાવો ભગવાનની ઉપર પાદયો પાદ્યમ સમર્પયામિ. ઓમ મહારુદ્રાદિ આવાહિત દેવતાભ્યો નમો નમઃ. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. ચડાવી દો. પાદ્યમર્ઘ્યમ સમર્પયામિ. ચાલો પાણીની ચમચી ભરી રાખો.
ભગવાનને પીવા માટે જલ અર્પણ કરવાનું છે. ઓમ મહારુદ્રાદિ આવાહિત દેવતાભ્યો નમો નમઃ. આચમનીયમ સમર્પયામિ ઓમ મહારુદ્રાદિ આવાહિત દેવતાભ્યો નમો નમઃ. સ્નાન્ય જલમ સમર્પયામિ સ્નાનાંતરેણ પાણીની એક ચમચી ભરી અર્પણ કરો. આચમનીયમ સમર્પયામિ 5 ચમચી ભરી અને પંચામૃતની ભગવાનને અર્પણ કરવાની છે. 5 ચમચી ભરી ચડાવજો ભગવાનની ઉપર. જે પણ દેવતાઓ છે બધા દેવતાઓ ઉપર 5-5 ચમચી પંચામૃત અર્પણ કરજો. પંચાનદ્યાઃ સારસ્વતી માપિયંતિ સસરોતસઃ સરસ્વતી તુ પંચદાસો દેશે ભવત્સરિતા પયોદતે કૃतं ચૈવ મધુ ચ શર્કરાન્વિતં પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા ભૂર્ભુવઃ સ્વઃ આવાહિત દેવતાભ્યો નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ 2 વખત 5-5 વખત પંચામૃત અર્પણ થયા પછી 2 વખત ભગવાનને જલ અર્પણ કરવાનું છે. ઓમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલ આચમનીયમ સમર્પયામિ 2 વખત પાણી અર્પણ થયા પછી ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. એ પાત્રની અંદર એ ચમચીની અંદર બેનોએ ફૂલની પાખડી કંકુ ચોખાવાળી કરી અને એ પાણીની ચમચીની અંદર મૂકવાની છે. ગંધોદક ઉદ્વર્તન સ્નાનમ એક તંત્રેણ પાણીની ચમચી ભરી રાખો. તત્ર ગંધોદક ઉદ્વર્તન તીર્થોદકનમ કૃત્વા ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાદ આવાહિત દેવતાભ્યો નમઃ. એ તમારી પાસે જે પણ ભગવાન રાખેલા છે એ બધા દેવતાઓ પર ટીપું ટીપું પાણી અર્પણ કરી દેજો. ગંધોદક ઉદ્વર્તન તીર્થોદક સ્નાનમ સમર્પયામિ 2 વખત પાણી અર્પણ કરો. તદંતે શુદ્ધોદ 2 વખત 2 ચમચી પાણી અર્પણ કરો. તદંતે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ પછી હવે ભગવાનને હાથમાં લઈ ઓમ ચલો ફૂલ ચોખા ભગવાનને અર્પણ કંકુ ચોખા વાળું ફૂલ કરી ભગવાનને અર્પણ કરો. 2 હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો. નમસ્કારાન સમર્પયામિ ફૂલ ચડાવ્યા પછી પગે લાગવાનું. પગે લાગ્યા પછી જે ચડાવેલું ફૂલ છે એ પાછું લઈ લેવાનું. આખે મસ્તકે હૃદય લગાવવાનું, સૂંઘવાનું અને થાળીની બહાર નીચે જમીન ઉપર પધરાવવાનું છે. હાથ ધોઈ નાખો. ડાબા હાથથી ચમચી ભરો. જમણો હાથ બંને જણાએ ધોઈ નાખવાનો છે. હા, થાળીની બારે ધોજો. થાળીની બારે પછી પાણીનો કળશ તમારી પાસે રાખેલો છે. એ પાણીના કળશથી ભાઈઓ ઝીણી ઝીણી ધારાથી ભગવાન ગણપતિ દાદા ઉપર, ખાલી ગણપતિ દાદા ઉપર અભિષેક કરવાનો છે. બેનો હાથ અડાડી રાખજો. 2 હાથથી ભગવાન સૂર્યને કેમ અર્ઘ્ય અર્પણ કરીએ 2 હાથ હોવા જોઈએ ભેગા. બંને હાથથી જ ભગવાનની ઉપર અભિષેક કરતા જાજો. ગણપતિ દાદા ઉપર ઓમ ગણાન હંત્વા ગણપતિ ઘું હવા મહે પ્રિયાન હંત્વા પ્રિયપતિ ઘું હવા મહે નિધે નંદવા નિધિપતિ ગું હવા મહે વસો મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાસि ગર્ભધમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચ વો નમો નમો ગ્રસેભ્યો ગ્રસપતિભ્યશ્ચ વો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ વો નમઃ. તમારી પાસે માતાજીની મૂર્તિ હોય તો માં ભગવતી માતાજીની મૂર્તિ ઉપર અભિષેક કરવાનો છે. માતાજી ઉપર અભિષેક કરતા જાજો. ઓમ અંબે અંબિકે અંબાલિકે નામાનયતિ કશ્ચન સ સત્યસ્વકાઃ શુભદ્રિકાંકાં પીલવાસિનીમ સામખ્યે દિવ્યાધિયા સંદક્ષિણયો રુચક્ષસા મામ આયુઃ પ્રમોખિર્મો અહંતવ વીરમ
વિધેય તવ દેવી સંદ્રેશે. બસ એના જ પછી ભગવાન મહાદેવ ભગવાન બીજા જે દેવતાઓ છે, વિષ્ણુ પરમાત્મા છે, નવગ્રહ ભગવાન છે, એની ઉપર અભિષેક કરવાનો છે. જેની પાસે મૂર્તિ હોય, નવગ્રહ ભગવાનની હોય મૂર્તિ, વિષ્ણુ પરમાત્માની હોય કે અન્ય જે દેવતાઓ હોય એની ઉપર અભિષેક કરવાનો છે. મહાદેવજી ઉપર હમણાં અભિષેક કરવાનો નથી, બીજા દેવતાઓ ઉપર. ઓમ અદ્ભ્યઃ સમૃદ્ધઃ પૃથિવીરસ સચ્ચ વિશ્વકર્મણઃ સમવર્તદાગ્રે તસ્ય દ્રષ્ટા વિદદરૂપમેતિ તન્મર્ત્યસ્ય દેવત્વમાં જાનમગ્રે ભેદાહમેદં પુરુષં મહन्तમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતરજાય માનો બહુધાભિજાયતે તસ્ય યોનિં પરિપશ્યन्ति ધીરાસ્તસ્મિन् હાતસ્તર્ભુવનાનિ વિશ્વા જો દેવેભ્ય આતપતિ જો દેવાનાં પુરોહિતા પૂર્વો જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રહ્માય રુચં બ્રહ્મણ જનયન્તો દેવા અગ્રે સ્તદ્બ્રુવન્ના જસ્ત્વૈવં બ્રાહ્મણો વિદ્યાસ્તસ્ય દેવા અસનવસે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા બહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાત્તમ ઈષણન્નિખાણમું એખાણ સર્વલોકમ એખાણ. હવે ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરવાનો છે. જેની પાસે મહાદેવજી છે એ ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરવાનો છે. મહાદેવજી ઉપર અભિષેક કરતા જાજો. અને એ સિવાયના જે યજમાનો છે, એ જે બીજા દેવતાઓનો અભિષેક થઈ ગયો છે, ભૂદેવો એને શુદ્ધોદક કરાવી અને એના સ્થાને જગ્યાએ કે પાત્રની અંદર અથવા તો જગ્યા ન હોય તો કુંડની જે પારી છે એ પારી ઉપર બિરાજમાન કરાવી દો. એટલે ત્યાં સુધી થઈ જાય. અને વસ્ત્ર અને જનોય પહેરાવી દેજો. ત્યાં સુધી અમે મહાદેવજી ઉપર અભિષેક કરી લઈએ. ભગવાન મહાદેવજી ઉપર ઓમ નમો સ્તુર્દ્રેભ્યો જય દિવિજે ખાંબરે ખમિ ખવાહ તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણા દશ પ્રદેચીર્દશોદેચીર્દશોર્ધ્વાઃ તેભ્યો નમો અસ્તુ તેનો ભંતુ તેનો પ્રડયન્તુ તે જંતિક્મોજશ્ચનો વેટ્ટિતમે ખાંજંબે દદ્મઃ નમો સ્તુર્દ્રેભ્યો જેन्तરિક્ષે જે કામવાત ઇખવાઃ તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણા દશ પ્રદેચીર્દશોદેચીર્દશોર્ધ્વાઃ તેભ્યો તેભ્યો નમો અસ્તુ તેનો ભંતુ તેનો પ્રડયન્તુ તે જંતિક્મોજશ્ચનો વેટ્ટિતમે ખાંજંબે દદ્મઃ નમો સ્તુર્દ્રેભ્યો જે પૃથિવ્યાં જે ખામન્નમિખવાઃ તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણા દશ પ્રદેચીર્દશોદેચીર્દશોર્ધ્વાઃ તેભ્યો નમો અસ્તુ તેનો ભંતુ તેનો મૃડયન્તુ તે જંતિક્મોજશ્ચનો વેષ્ટિતમે ખાંજંબે દદ્મઃ. અસ્તુ અમૃતાભિષેક શેકઃ શુદ્ધોદક સ્નાનમ. ચાલો ભગવાનને જ્યાં સ્નાન થઈ ગયું, ભગવાનને ચોખા પાણીથી સ્નાન કરાવી દો. હરિ ઓમ. એક શ્લોક વાંચો. હા, એ જ કરીએ છીએ. ઓમ ગાત્રમ ભસ્મસિતમ સિતમ ચ હસિતમ હસ્તે કપાલમ સિતમ ખડવાંગમ ચ સિતમ સિતશ્ચ વૃષભો કર્ણે સિતે કુંડલે ગંગાફેન શિતમ જટાવલયકમ ચંદ્રમ સિતો મૂર્ધને સોયમ સર્વસિતો દદાતુ વિભવમ પાપક્ષયમ શંકરમ શિવમ સુગંધિ સંયુતમ સ્વભક્ત પુષ્ટિવર્ધનમ સુદેન ભક્ત પાલકમ
त्र्यंबकं यजामहे जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः जाह्नवी जलमिदं सरसं मयैव ह्येलालविङ्गसुभगन्धमनोभिरामं गौरीपते कनकपात्रघृतं प्रदत्तं स्नानार्थमङ्गीकुरुधे वमहेश शम्भो कैसेयवस्त्रयुगलं कनकैर्विचित्रं बालार्ककोटिसदृशं सुमनोभिरामं भक्त्या मया पितमिदं परिधाय शम्भो सिंहासने सुमपसितं गृहाण पूजाम् गृहाण पूजां दत्तं मया सुमनसा वचसा करेण यद् ब्रह्मवर्चसमयं परमं पवित्रं यद् धर्म कर्म निलयं परमायुतं च यज्ञोपवीतमुररे कुरु दीनबन्धो આવાહિત દેવતાભ્યો નમઃ. ભગવાનને વસ્ત્ર અર્પણ કરી દેજો, ભગવાનને જનોય અર્પણ કરી દેજો. વસ્ત્રોપવસ્ત્રમ યજ્ઞોપવીતમ સમર્પયામિ. ભગવાનને હવે ચાંદલો કરવાનો, ચોખા ચોળવાના, ફૂલ અર્પણ કરવાના અને અબેલ ગુલાલથી ભગવાનની પૂજા કરવાની છે. ઉવાચ यत्श्रेष्ठमस्ति मलया चलचन्दनानां कर्पूरकेसरसुगन्धिरसेन दृष्टा आमोदमान मनिषं मनसार्पितं च श्रीचन्दनं परिगृहाण महेश शम्भो श्वेतैरखण्डितमनो हर्षालिबीदे सञ्चालितै शुचिजलैश्च सुगन्धिमिश्रैः त्वामर्चयामि भगवान् मनसार्पितेश्च गौरीपते मयि निधेहि कृपणार्घ्यमर्घ्यम् भोरभुवः स्वाहा पुष्पाणिं महा पुण्णागजाति बकुला जपपुष्पैः बिल्वप्रवालै तुलिशाय समन्वितैश्च श्रीपारिजाति समुदयश्च भवे च करोमि करोमि पूजा पूजां भगवन् गृहाण करोमि पूजा भगवान् महेशः ॐ पूर्णघृतेन गिरिजे ससुवर्णपात्रैर्कोसुम्भसूत्रदृढवीर्विरजायमानः दीपं दीपं पुरस्तव मया रचितो य एव शीघ्रं विनाशयतु मे दुरितान्धकष्टम् महेशं विभावसोऽबे जमिदं हिरण्यं दिव्यं प्रकाशं विधिगर्भसंस्थं गृहाणभूता धिपते महेशं मुद्रार्पणं वे मनसार्पितं ते पुङ्गै सपूर्णखदिरै पूर्णे सपूर्णखदिरै नवजातिपत्रै
જાતિ ફલાદિકબલં ગશમનવિતૈશ્ચ તાંબૂલવલ્લિમિટમિદં મનસાગૃतं યત ત્વત્સ્વરૂપે કુરુ પ્રથમનાથ મહેશ શંભો મહેશ શંભો કર્પૂરખંડ પરિકલ્પિત પંચદીપે આનમ્રમૌલિ મુકુટ દ્યુતિસંભવૃદ્ધૈ નિરાજિतं ત્રિજગદેરકરો ગુરો મયા તે પાદાંબુજં દિશતુ વાંછિત કાર્યસિદ્ધૈ આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહં પૂજાંતે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધે સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્ કર્મ કરોમિ તત્તદખિલં સંભૂતવારાધનમ ભૂતવારાધનમ. પૂજામાં બેસેલા યજમાનો પાણીની ચમચી ભરી રાખજો. હસ્તે જલમાદાય સમર્પયામી શબ્દ આવે એટલે જમીન ઉપર અથવા બાજુમાં ખાલી પાત્ર હોય તો પાણી પધરાવજો. ભવાની શંકરાય મહારુદ્રાય નમઃ. સ્નાનાંતરણ વસ્ત્ર ઉપવસ્ત્રમ ગંધ અક્ષત પુષ્પાણીમ. પાણી પધરાવો. સમર્પયામિ. કાચી પાણીની ચમચી ભરી રાખવાની. જલમાદાય ઓમ સ્વાગત મંડળ દેવી દેવતાભ્યો નમઃ. ધૂપમ આઘ્રાપયામિ. જળ પધરાવી દ્યો. અરમદીપકમ દર્શયામિ. પાછું પાણી પધરાવી દ્યો. અમૃતાત્મકમ નૈવેદ્યમ સમર્પયામિ. પાણીના વાટકામાં સંપ્રોક્ષ્ય ધેન્વામૃતિકૃત્ય. ચાલો ભગવાનને હવે ભોજન કરાવવાનું છે. ડાબો હાથ મોઢાડે રાખવાનો, જમણા હાથનો કોળિયો બનાવવાનો અને ભગવાનને 5 વખત જેમ નાના બાળકને ભોજન કરાવતા હોય એમ ભગવાનને 5 વખત ભોજન કરાવવાનું છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 વખત પાણી પધરાવજો. ઉત્તરાપોષ બસ હાથ લઈ લ્યો. 4 વખત પાણી પધરાવો. ઓમ ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્ત મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. 4 વખત પાણી મુખામ પધરાવો. પૂજયાચમનીયમ સમર્પયામિ. આચમનીયાંતે જલમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. ભગવાનની પાસે તજ લવિંગ એલચી 5 સોપારી મૂક્યા છે. અર્પણ કરવાનો ભાવ કરવાનો. મુખવાસ સાર્થે પૂગી ફલતાંબુલમ સમર્પયામિ. પાણી પાણીની ચમચી પધરાવી ભરી દ્યો. રાખો. પાછી પાણી ચમચી ભરી રાખો. દક્ષિણામાં હિરણ્ય ગર્ભગર્ભસ્તમ હેમ બીજમ વિભાવશો અનંત અનંત પુણ્ય પુણ્ય ફલદામ ફલદામ યદા સાંદયમ પ્રયચ્છ મે. અવૈત દેવતાભ્યો નમઃ. દક્ષિણામ કર્માંતે અર્પયિષ્યામિ. મે ભાવયામિ. પાણી પાણી પધરાવી પધરાવી દ્યો. ભગવાનની એક પ્રદક્ષિણા કરવાનો ભાવ કરજો. બે હાથ જોડી અને હાથ આમ ફેરવવાના. ભગવાનના યાનિકાની ચ પાટલાને પ્રદક્ષિણાનો પાપાની ભાવ. જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. બે હાથ જોડી યજમાનો પગે લાગી રાખજો. ત્યાં ભગવાનની આપણે આરતી કરવાની છે. જે આ 4 કુંડે બેઠા એમને યજમાન ભગવાનની સામે હાથ જોડીને બેસવાનું છે. ત્યાં અત્યારે આપણે ભગવાનની આરતી ઉતારવાની. ઓમ અગ્નિર્દેવતા ભાતો દેવતા સૂર્જો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા દ્વિતીયા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. જલેન નિરાજલમ શીતલીકરણમ પ્રદક્ષિણામ કુર્યાત. પછી હાથથી ભગવાનને આરતી આપજો. હલો
તમે આરતી લઈ લેજો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. ત્યાં ચા પાણી તૈયાર છે ને? યજમાનો માટે અને બ્રાહ્મણો માટે ચા પાણી તૈયાર છે ને? ન હોય તો ભાઈઓને કહી દે તૈયાર રાખજો. ચાલુ હોય તો જ ભાઈ તૈયાર છે કે નથી ચા પાણી? ચાલો હસ્તમ પ્રક્ષાલ્ય. યજમાન ભાઈઓ હાથની અંદર ફૂલ રાખવાના, ખોબાની અંદર ફૂલ રાખજો. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. ઓમ જગનેના જગનામય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્ય સન્નાતેહનાકમ મહિમાનઃ સજં તદ્રપૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ ભગવતે શ્રી આવાહિત દેવતાભ્યો નમઃ. ફૂલ ચોખા તમારી પાસે જે યજ્ઞકુંડ છે યજ્ઞકુંડની પારી ઉપર અર્પણ કરી દેજો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી બધા દેવતાઓની આપણે પ્રાર્થના કરવાની છે. ગણપતિ દાદાની પ્રાર્થના કરજો. વગરતુંડા મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. નિર્વિઘ્નં ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા માતાજીઓની પ્રાર્થના કરવાની છે. શરણાર્ગત દીનાર્થ પરિતરાણ પરાયણે. સર્વસ્યાર્તિ હરે દેવે નારાયણી નમોસ્તુતે. ઓમ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરજો. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરન્તિ ચ. ગ્રહેષુ વ્યાપિતમ સર્વં ત્રૈલોક્યમ સચરાચરઃ. અવહિત દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. પાણીની ચમચી ભરો, બેનો હાથ ડાળો અને યથાશક્તિ પૂજનેન આવાહિત દેવતા પ્રિયતા નમઃ. ચલો હાથમાં ચોખા રાખો. અગ્નિનારાયણ ભગવાનની પૂજા કરો. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત વેદ હુતાસના. સ્વર્ણાવરણમમલં સમૃદ્ધો વિશ્વતો મુખ. અવૈત દેવતાભ્યો નમઃ. અગ્નિની અંદર પધરાવી દો. અક્ષતાન સમર્પયા. સમર્પયામિ. ઓમ 5 ઘીની આહુતિ આપજો. ધૂપ દીપ નૈવેદ્યમ સમર્પયા. સમર્પયામિ. બાજુમાં બેઠેલા ભૂદેવો અગ્નિની અંદર 5 ઘીની આહુતિ આપો. ઓમ પ્રાણાય સ્વાહા. સ્વાહા. ઓમ પાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. સ્વાહા. ઓમ સમાનાય જય શિવાહ. પરબ્રહ્મણે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ. ચાલો બધાએ હોમ કરતા જાજો. એક હવે આજ્ય જે આહુતિ અને જવતલ. પૂજાપાની થાળી છે એ પૂજાની થાળીની અંદર પાણી હોય તો પાણી ડોલની અંદર ખાલી કરાવી લેજો. પછી જે કંકુ ચોખાવાળી થાળી છે એ સાઈડમાં મૂકી દો. તમારી આગળથી બધી વસ્તુ લઈને સાઈડમાં મૂકી દો. હેલો. જો ભાઈ એ યજમાનો સાંભળો. હવે શાંતિ રાખો. સાંભળો. સાંભળો. આજનો દિવસ એવો છે, કામ ઘણું બધું છે અને સમય ઓછો છે. ના આમાં બ્રાહ્મણોને નથી પીવો. યજમાનો મેં કીધું આ થોડાક પગે છૂટા થઈ જાય. સમય